નમસ્તે દર્શક મિત્રો, કુલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. શેર બજારની સમીક્ષા કરવા માટે આપણે દર સપ્તાહે મળીએ છીએ અને ભાવિ પ્રવાહો અને ગયા અઠવાડિયામાં શું થયું છે એની આપણે સમીક્ષા કરીએ છીએ અને આવનારા અઠવાડિયામાં કેવી રીતે બજારની ચાલ રહી શકે છે એની આપણે અનુમાનો અટકળો કરીએ છીએ. હવે અત્યારની પરિસ્થિતિની વાત એટલા માટે કરવી પડે કે દુનિયામાં યુદ્ધો ચાલી રહ્યા છે. હવે રશિયા યુક્રેનનું યુદ્ધ છે, અખાતના દેશોમાં ઈરાને જે પોતાના પડોશી દેશો ઉપર અને ખાસ કરીને એના ઉર્જા મથકો ઉપર જે હુમલા શરૂ કર્યા તેના કારણે દુનિયામાં ઓઇલની બહુ ગંભીર કટોકટી પેદા થાય એવી સંભાવના છે. હવે યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનમાં જે રશિયાએ હુમલો કર્યો અને ત્યારે જે બજારમાં રિએક્શન આવ્યું અને અત્યારે એમાં પરિસ્થિતિમાં શું ફર્ક છે એ ખાસ આપણે ધ્યાને લેવાની જરૂર છે. લોકો યુક્રેનના યુદ્ધ વખતે જે કાંઈ પણ થયું એટલે કે માર્કેટમાં નાનો મોટો કડાકો બોલી ગયો અને પછી ફરીથી જે બજારમાં સુધારો આવી એના હિસાબે અત્યારે પણ કદાચ એવું ધારીને બેઠા હોય કે કોઈ પણ યુદ્ધ થાય તો બજાર તો પાછું વધવા જ માંડે છે અને લોકો શેરના ભાવ જે ઊંચા ભાવે લેવાઈ ગયા હોય નીચા ભાવે અત્યારે રાશ કરી લેતા હોય છે. તો આવું અત્યારે કરવું જોઈએ કે નહીં એની આપણે એક ઊંડી ચર્ચા ગયા અઠવાડિયે તો કરેલી, પણ ફરીથી આખી વાત આપણે અહીં મૂકવી છે એટલા માટે કે આ બંને યુદ્ધમાં બહુ હાથી ઘોડાનો ફરક છે. અખાતના દેશો, ખાડી દેશોમાંથી આપણે આખી દુનિયામાં ઓઇલ જાય છે, બરાબર, ગેસ જાય છે અને એણે જે સ્ટેટ ઓફ હોર્મુઝ એટલે કે સમુદ્ર ધુની જે બંધ કરી દીધી છે એના હિસાબે દુનિયામાં 20% પુરવઠો જ્યાંથી પસાર થાય છે રસ્તો બંધ થઈ ગયો છે ઓઇલનો અને હવે એની ધીમે ધીમે અસરો શરૂ થઈ છે. તો યુક્રેનના યુદ્ધ વખતે અને અત્યારના યુદ્ધ વખતે આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું પડે કે માર્કેટ, સ્ટોક માર્કેટ ખાસ કરીને તમામ પ્રકારના સમાચાર એને ડિસ્કાઉન્ટ કરીને જ આગળ વધતું હોય છે. હવે આપણે અત્યાર સુધી જે કંઈ પણ બજારમાં કડાકો જોયો છે એ યુદ્ધ ડિસ્કાઉન્ટ થયું છે, યુદ્ધની પાછોતરી અસરો ડિસ્કાઉન્ટ નથી થઈ. યુક્રેન રશિયાના યુદ્ધ વખતે અને અત્યારે જો કોઈ મોટો ફરક હોય તો એ છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં આખી દુનિયાના અર્થતંત્રને કોઈ એવડો મોટો ફરક નહોતો પડતો જેટલો ફરક અત્યારે પડી રહ્યો છે. આપણે એની યુદ્ધની જે શોક કહેવાય, જે આપણને અચંબિત કરી નાખ્યા આ યુદ્ધે અને જે ઝટકા ખાવાના હતા શેર બજારે એ આપણે અત્યાર સુધી ખાધા છે. હવે આના હિસાબે મોંઘવારી વધવાની છે, દુનિયાના અર્થતંત્રમાં જે એની ગંભીર અસરો થવાની છે એ ડિસ્કાઉન્ટ થવાનું હજી માર્કેટમાં બાકી છે. જો આ યુદ્ધ ખેંચાઈ જાય તો એ અસરો વધુ ગંભીર આવી શકે. એટલે આપણે કોઈ પણ સ્ટોકની રાશ કરતા પહેલા ખાસ કરીને આ યુદ્ધની પાછોતરી અસરો કેવી આવવાની છે એને ધ્યાને લીધા વગર કોઈ પણ નિર્ણય કરવા જોઈએ નહીં. હવે યુદ્ધ માની લો કે અત્યારે યુદ્ધમાં એકબીજા ઉપર જે આક્રમણ થયા એ આપણે અત્યારે ડિસ્કાઉન્ટ કરી લીધું છે, તો હવે શું થઈ રહ્યું છે તો દુનિયામાં ફુગાવો વધવાનો છે. દુનિયાની તમામ મોટી બેંકો ઉપર આનું પ્રેશર આવવાનું છે. મોટી નહીં, બધી બેંકો ઉપર પ્રેશર આવવાનું છે. એટલે હજી આની જે ઇમ્પેક્ટ ભવિષ્યમાં થવાની છે 3-4-6 મહિના પછી, તો એ અસરોને બજાર અત્યારથી જ ડિસ્કાઉન્ટ કરશે. એટલે કે આપણે કોઈ પણ ઊંચા લેવલે બજારમાં ફરી એક વખત ફસાઈ ન જઈએ એની કાળજી રાખીને કોઈ પણ નિર્ણય કરવો. આ યુદ્ધ જેટલું વહેલું સમાપ્ત થાય એટલી એની અસરો ઓછી ગંભીર હશે અને તો બજારમાં સુધારાની આપણે આશા રાખશું. જ્યાં સુધી આ યુદ્ધનો કોઈ નિવેડો નથી આવતો ત્યાં સુધી બજાર ઉપર ખાસ નજર રાખવી અને આપણા જે કંઈ પણ રોકાણ છે એને કઈ રીતે મેનેજ કરવા એ કોઈ સારા જે સેબી રજિસ્ટર્ડ જાણકાર લોકો હોય, એનાલિસ્ટ હોય, એની પાસેથી મદદ લઈને આના નિર્ણયો કરવા જોઈએ. હવે આપણે ગયા અઠવાડિયાની જે ચર્ચા હતી એની પહેલા સમીક્ષા કરી લઈએ. આપણી વાત ગયા અઠવાડિયે એમ હતી કે ટાઈમ સાયકલ નેગેટિવ છે, પ્રાઇસ સાયકલ નેગેટિવ છે અને ટાઈમ સાયકલ પોઝિટિવ છે. આના હિસાબે બજાર એક સાઇડવેઝ મૂવમેન્ટ દેખાડે એવી આપણી પ્રાથમિક ધારણા હતી. બજારે મૂવમેન્ટ મોટી કરેલી છે, ન્યૂઝ બેઝ માર્કેટ ચાલી રહ્યું છે, તો વોલેટિલિટી ભયંકર છે, માર્કેટ ઉથલ પાથલ મચાવી રહ્યું છે. એમાં આપણે જોયું કે 3 દિવસ પોઝિટિવ ટાઈમ સાયકલની અસર બજાર ઉપર દેખાડી. 3 દિવસ સુધી માર્કેટ સારું એવું વધ્યું અને ગુરુ શુક્રવારે એક જ ઝાટકામાં બધો જેટલો વધારો હતો 700-800 પોઈન્ટનો નિફ્ટીમાં એ બધું ધોઈ નાખ્યું. હવે આમાં થયું છે ટેકનિકલી વાત કરીએ તો કે ડેઇલી કેન્ડલ તો
નબળી જ બનેલી છે ચાર્ટ ઉપર નિફ્ટીની, સેન્સેક્સની. વીકલી કેન્ડલમાં જે અગાઉના અઠવાડિયાનો જે લો હતો અને ક્લોઝિંગ હતું એનાથી નીચે ક્લોઝ આવ્યું છે. ટેકનિકલી એવું કહી શકાય કે અહીંથી એક ગેપ ડાઉન બને છે બજારમાં. અને માર્કેટ નિફ્ટીની જ ખાસ કરીને વાત કરીએ તો 200-250 પોઈન્ટનું હજી નીચે પણ જગ્યા ટેકનિકલ ચાર્ટ બતાવે છે. તો હવે આપણે WDGની થિયરીના આધારે કાંઈ ચર્ચા કરીએ છીએ તો એ શું કહે છે, હવે પછીના અઠવાડિયામાં શું થઈ શકે એમ છે એની વાત કરીએ તો ટાઈમ સાયકલ હવે નેગેટિવ છે અને પ્રાઇસ સાયકલ ઓલરેડી નેગેટિવ થઈ ચૂકેલી છે. તો આ સંજોગોમાં હવે નિફ્ટીમાં નીચે તળિયું 21,000ની આજુબાજુ જઈને બેસે છે. એટલે કે હજી નીચે અત્યારના સ્તરેથી નિફ્ટીમાં 2,000 પોઈન્ટની જગ્યા છે. એટલે એનો મતલબ એવો નથી કે અહીંથી 2,000 પોઈન્ટ નીકળી જ જવાના છે. પણ ગેનની જે 360 ડિગ્રીના એંગલ છે જેના ઉપર સપોર્ટ ને રેઝિસ્ટન્સને બહુ મજબૂત ગણવાના આવે છે, તો એ 360 ડિગ્રીનું લેવલ 21,000ની નજીક બેસે છે. હવે અત્યારે ટાઈમ સાયકલ અને પ્રાઇસ સાયકલ નેગેટિવ છે, એટલે કે કોઈ પણ નબળા સમાચાર ઉપર બજાર ઓવરરિએક્ટ કરશે અને નીચલા સ્તરેથી જ્યાં કંઈ પણ સપોર્ટ મળે ત્યાંથી નાની મોટી લેવાલી દેખાશે. તમામ ઉછાળા હવે વેચાતા રહેશે એવું કમસે કમ આવતા અઠવાડિયા માટે આપણને દેખાય છે. હવે આપણે સ્પેસિફિક લેવલની વાત કરી લઈએ તો નિફ્ટી અત્યારે 23,151ના સ્તરે બંધ આવેલો છે અને અગાઉના અઠવાડિયા કરતા 50 પોઈન્ટ નીચે બંધ થયેલો છે, જે કહે છે કે આ અઠવાડિયું પણ આપણને વીકનેસ બજારમાં દેખાવાની છે. તો નીચેના કયા કયા સ્તરે હવે જ્યાં બજારને સપોર્ટ મળે એમ છે એની આપણે ચર્ચા કરીએ તો 22,801, 22,500, 22,202 અને 21,904. આ 4 લેવલ એવા છે જ્યાં બજારને સપોર્ટ મળે એમ છે. રેઝિસ્ટન્સની વાત આમ તો કરવી ન જોઈએ આ સંજોગોમાં, તેમ છતાંય આપણે 23,400 એ મજબૂત રેઝિસ્ટન્સ છે, 23,716 એ મજબૂત રેઝિસ્ટન્સ છે, 24,000 એ મજબૂત રેઝિસ્ટન્સ છે. આ રેઝિસ્ટન્સ એટલે કે હવે આપણે 24,000ની ઉપર માર્કેટ જ્યાં સુધી નીકળતું નથી ત્યાં સુધી 24,000 એક મનોવૈજ્ઞાનિક આંકડો પણ છે. એટલે 24,000ની ઉપર બજાર જ્યારે જશે ત્યાર પછી આપણે કઈ ભવિષ્યમાં આવનારી તેજીની વાત કરવી જોઈએ. ત્યાં સુધી તમામ ઉછાળા ઉપર વેચાણનો પ્રવાહ આપણને એવો ટ્રેન્ડ આપણને જોવા મળવાનો છે. હવે આપણે ટાઈમ સાયકલની થિયરી ઉપર જ કાયમ પ્રિડિક્શન કરીએ છીએ, તો આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરેલી, આ વખતે ફરીથી એટલા માટે કરવી પડે કે ઇક્વિનોક્સની તારીખ, જેને સિઝનલ ડેટ કહેવાય, એ 20 માર્ચ 21 માર્ચે હતી. સામાન્ય રીતે આ ટાઈમમાં બજારમાં મેજર ટોપ અથવા બોટમ બનતા હોય છે, એટલે કે આ દિવસની આજુબાજુ એકાદ બે દિવસમાં બજારમાં મેજર ટોપ અને બોટમ બની જાય છે. હવે 20 અને 21 તારીખ આપણી રજાના દિવસમાં જાય છે અને આના હિસાબે થાય છે એવું કે હવે સોમવારે બજાર જ્યાં ખુલશે અને એની જે ટ્રેડિંગ રેન્જ બનશે એના ઉપરથી બજારનો આગળનો પ્રવાહ આપણે ગેમ થિયરી મુજબ નક્કી કરીએ છીએ. પણ આ ઇક્વિનોક્સની તારીખ આ સ્પેસિફિકલી આ અઠવાડિયામાં કામ કરશે અથવા તો લોંગ ડ્યુરેશનમાં કામ કરશે કે નહીં એ શંકાસ્પદ એટલા માટે છે કે દુનિયાનો માહોલ આખો બદલાયેલો છે અને આ તારીખે હવે કદાચ માર્કેટ નાનું મોટું વોલેટિલિટી આ લેવલ ઉપર અત્યારે જ્યાં છે ત્યાં બતાવીને એક વખત નીચે પડતું મૂકી દે એવી પણ આપણે સંભાવના નકારી શકીએ એમ નથી. એટલે કે આ ઇક્વિનોક્સની તારીખને કેટલું મહત્વ આપવું એ આ આવતું આખું અઠવાડિયું, એટલે કે આજથી શરૂ થતું આખું અઠવાડિયું કેવો બજારનો ટ્રેન્ડ રહે છે એના આધારે નક્કી થશે. હવે ઇક્વિનોક્સની તારીખ છે, આપણે આ એકથી વધુ વખત એટલે સિઝનલ ડેટ્સ, જે ગેમની સિઝનલ ડેટ્સ કહેવાય, 4 તારીખ હોય છે, એની આપણે ઘણી વખત ભૂતકાળમાં પણ અહીંયા ચર્ચા કરેલી છે. પણ આજે આપણે જે ગેમ થિયરી સમજવાની છે, એટલે કે આપણે એક સરળ પદ્ધતિ શીખતા હોઈએ છીએ, એમાં આપણે સિઝનલ ડેટ્સની જ વાત કરી લઈએ એટલા માટે કે આ તારીખ હજી ગઈ છે. સિઝનલ ડેટ્સ સામાન્ય રીતે નહીં, 4 જ હોય છે. એમાં ઇક્વિનોક્સની 2 તારીખ હોય છે, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર, અને 2 તારીખ હોય છે સોલિસ્ટિસની, 22 જૂન અને 22 ડિસેમ્બર. હવે આ તારીખ શું છે એ આપણે સમજવું. ગેમની ઘણી બધી મેથડ એસ્ટ્રોલોજી આધારિત છે, એટલે કે જ્યોતિષ શાસ્ત્ર આધારિત છે. ઇક્વિનોક્સ જે 21 માર્ચે આવે છે, આ દિવસે સૂર્ય 360 ડિગ્રીમાં 0 ડિગ્રી અથવા તો એમ કહીએ કે 360 ડિગ્રી ઉપર હોય છે. પછી જ્યારે 90 ડિગ્રી ઉપર જાય
પછી જ્યારે 180 ડિગ્રી ઉપર જાય અને જ્યારે 270 ડિગ્રી ઉપર આવે અને જે તારીખ એ દિવસે હોય એ તારીખને સિઝનલ ડેટ કહેવામાં આવે છે. ગેનના જે કોઈ પણ અભ્યાસો છે અથવા તો જે લોકો ટાઈમ ટ્રેડિંગ કરે છે ટાઈમના આધારે એટલે કે આવી તારીખોના આધારે જે લોકો ટ્રેડિંગ કરતા હોય છે એ આવી તારીખનો હાઈ અને લો માર્ક કરી લેતા હોય છે. પછી માર્કેટ જ્યાં સુધી તેની ઉપર ટ્રેડ કરતું હોય ત્યાં સુધી એને તેજીમાં બજારને ગણે છે. એ તારીખની નીચે એ તારીખે બનેલી ટ્રેડિંગ રેટની નીચે વહી જાય, બજાર સરકી જાય તો પછી એ ખેલાડીઓ મંદી પ્રે કરતા હોય છે. હવે આ 4 તારીખ આપણે ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. આ નોંધી રાખવા જેવી છે. 21 માર્ચ, 22 જૂન, 23 સપ્ટેમ્બર અને 22 ડિસેમ્બર. વર્ષમાં આ તારીખ જ્યારે પણ આવે એ દિવસની ટ્રેડિંગ રેન્જ એટલે કે એ દિવસે બનેલી ચાર્ટ ઉપર બનેલી કેન્ડલ એનો હાઈ અને લો માર્ક કરી લેવાનો અને માર્કેટ આ રેન્જની ઉપર નીકળી જાય જ્યારે એ દિવસની રેન્જ પછી માર્કેટ ફરીથી એ લેવલ ઉપર આવે તો ત્યાં સામાન્ય રીતે મજબૂત સપોર્ટ મળતો હોય છે. માર્કેટ તેની નીચે સરકી ગયું હોય તો આ લેવલ પછી રેઝિસ્ટન્સ તરીકે કામ કરતું હોય છે. તો મિત્રો આપણી આ ગેમ થિયરીની ચર્ચા થઈ ગઈ. આવતા અઠવાડિયે બજારમાં પ્રેશર જોવા મળશે. વિન્ટર ઇક્વિનોક્સની તારીખ આમાં ગઈ છે. આ દિવસનું એટલે કે હવે 21 માર્ચ રજામાં ગઈ છે તો આપણે ગયા શુક્રવાર અને આજે સોમવાર આ બંને દિવસની જે ટ્રેડિંગ રેન્જ બને છે ઓવરઓલ એ આખી રેન્જને ઇક્વિનોક્સની રેન્જ આપણે ગણી શકશું અને એના ઉપર જ્યાં સુધી બજાર છે ત્યાં સુધી એ સપોર્ટ છે. માર્કેટ એની નીચે વહી જશે તો પછી ભવિષ્યમાં આ લેવલ આપણા માટે મેજર રેઝિસ્ટન્સ તરીકે કામ કરતું છે. આટલું આપણે યાદ રાખશું. તો મિત્રો આ થઈ ગેમ થિયરીમાં સિઝનલ ડેટની ચર્ચા. હવે આવતા સપ્તાહે આપણે ફરીથી મળશું ત્યારે ઇક્વિનોક્સની તારીખે બજાર ઉપર શું અસર કરેલી છે એની પણ ચર્ચા કરશું. આપણી ધારણા એવી છે કે બજાર આખું અઠવાડિયું પ્રેશરમાં રહેશે તો એ આપણે એમાં કેટલા સાચા પડીએ છીએ કેટલા ખોટા પડીએ છીએ એની પણ ચર્ચા કરી લઈશું અને પછીના સપ્તાહની આપણે આ અનુમાનોને અટકળો આપણે લગાવશું. તો ફૂલછાપ ડિજિટલના તમામ કાર્યક્રમો તમે માણતા રહો. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજ ઉપર લાઈક કરો અને અમારા તમામ વિડીયો ઉપર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો તેવી આશા છે. આભાર.